નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર ખાતે ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ। મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર મહેફિલ મિલાદુન નબીનું આયોજન। અંકલેશ્વર ખાતે મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ ઈદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે નગરમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈને નગરના વિવિધ વિસ્તારોમાં મસ્જિદો, દરગાહ, મકાનો, ફળિયાઓમાં તેમજ જાહેર રસ્તા ઉપર રોશની કરી સરકારી આમદની તૈયારી ચાલી રહી છે। મુસ્લિમ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। વિવિધ મસ્જિદમાં કુરાન ખ્વાની તેમજ નાત ખ્વાનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આગામી સોમવારના રોજ જશ્ને ઈદે મિલાદનું જુલુસ સવારે 9 વાગ્યે કસબાતી વાડથી શરૂ થશે। ગતરોજ પણ ઈશાની નમાઝ બાદ અંકલેશ્વર શહેરના હોદસમા મુલ્લાવાડ રોડ ઉપર આવેલ ભંડાર ફરાઝખાના પાસે દાતાર યંગ કમિટી દ્વારા નાતખ્વાની પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોરસદના મશહૂર નાતખા મુબીન અશરફી દ્વારા હુજુરની શાનમાં પોતાના મશહૂર કલામો પેશ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। તો ઉપસ્થિત મેદનીએ પણ સરકાર કી આમદ મરહબાના નારાઓથી વાતાવરણ ગુંજવી મૂક્યું હતું। આ નાતખ્વાનીના પ્રોગ્રામમાં અંકલેશ્વર શહેરના સાદાતે ઇકરામ મોઇન બાવા, મુનવર બાવા, આરિફ બાવા, અનીસ બાવા, હસન બાવા, ફરહાઝ બાવા, ગયાસુદ્દીન બાવા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।